હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે વાક્યના પ્રકારોની ચર્ચા છે મિત્રો કરતા હતા, બરાબર? એટલે વાક્યના પ્રકારોની અંદર દરેક વિદ્યાર્થી છે પોતે પોતાનું વાક્ય છે કેવી રીતે બનાવવું, બરાબર? એની અંદર કર્તરી છે, કર્મણી છે, ભાવ્ય છે, પછી અર્થભાવની દ્રષ્ટિએ વાક્યનું પ્રયોજન છે એ કેવી રીતે કરવું, બરાબર? આ બધા જ વિશે આપણે ચર્ચા છે કરી ચૂકેલા છીએ. હવે આપણે એક મુખ્ય કોઈ વાક્ય રચના છે જે તમારે ધોરણ 12 ની અંદર પણ આ જે સાદું વાક્ય, સંકુલ વાક્ય અને સંયુક્ત એટલે કે મિશ્ર વાક્ય છે, બરાબર? એ ખૂબ આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી ટૂંકમાં તમારા જે વ્યાકરણ વિભાગ C ની અંદર છે આવા વાક્ય રચના છે એ પૂછાય છે. અને સાદું વાક્ય આપેલું હોય તો સાદાનું સંકુલ કરવાનું, સંકુલનું સંયુક્ત કરવાનું, સંયુક્તનું સાદું કરવાનું. એટલે અને આ જે વાક્ય છે એની અંદર દરેક વાક્યનો એક ગુણ હોય છે, બરાબર? એટલે ધોરણ 12 ની અંદર પણ ઉપયોગી બની શકે એવા આપણી જે રચના અથવા બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો છે, બરાબર? જેની રચના અને બંધારણ છે કંઈક બીજા વાક્ય કરતા અલગ છે. આપણે છે એ જોઈશું કે રચના અને બંધારણની દ્રષ્ટિએ છે વાક્યના પ્રકારો કેવી રીતે પડ્યા છે. હવે જો મિત્રો, સાદા વાક્યની અંદર મેં તમને જ્યારે પ્રેરક વાક્યની ચર્ચા કરતી, બરાબર, ત્યારે મેં એવું કીધું કે ઉદ્દેશ્ય કર્તા વિશે જ માત્ર ચર્ચા છે એ થયેલી હોય, બરાબર? ઉદ્દેશ્ય કર્તાની વાત કરીએ તો સાદું વાક્ય, બરાબર? સાદા વાક્યની અંદર માત્ર ને માત્ર કર્તા કોઈ ક્રિયા કરે છે એ દર્શાવવામાં આવેલું છે. એની અંદર કોઈ સંયોજકો જે દર્શાવવામાં આવેલા નથી, બરાબર? તો પ્રેરક વાક્યની અંદર મેં તમને કોઈ સાદું વાક્ય આપેલું હતું અને એની અંદર મેં એવું કીધું કે પ્રેરક વાક્યની અંદરથી તમારે કોઈ સાદું વાક્ય છે એનું તમારે પ્રેરક બનાવવાનું છે. તો પ્રેરકની અંદર તમે એવું કીધું, પેલા મોહન પેટી ખોલે છે અને પછી મોહન છે નોકર પાસે પેટી ખોલાવે છે, બરાબર? મોહન નોકર પાસે પેટી ખોલાવે છે અને મોહન મોહન પોતે પેટી ખોલે છે. આ મોહન પેટી ખોલે છે એક સાદું વાક્ય હતું. સાદામાંથી તમારે પ્રેરક બનાવવાનું થયું એટલે મોહન પોતે એ ક્રિયા નથી કરતો, બરાબર? મોહન એ ક્રિયા કોને કરવા માટે આપે છે? તો કે મોહન નોકર પાસે પેટી ખોલાવે છે, નહીં કે મોહન પોતે પેટી ખોલતો નથી, બરાબર? એવી રીતે અર્થભાવની દ્રષ્ટિએ આપણે વાક્યના પ્રયોજનની ચર્ચા કરી, બરાબર? હવે સાદું સંકુલ ધોરણ 11 ના દરેક વિદ્યાર્થી છે, બરાબર, એને કહેવાય છું કે જે સાદું, સંકુલ અને સંયુક્ત વાક્ય છે તમારે 12મા ની અંદર આઈએમપી હોય છે. એટલે કે વિભાગ C ની અંદર આ ત્રણેય વાક્ય જે રચના અને બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર છે, બરાબર? આ ત્રણેય વાક્યો છે પૂછાય છે. એટલે જે એની અંદર તમે પ્રેરક છે, ઉદ્ગાર, આજ્ઞા, આ બધા નહીં પણ સંયુક્ત, સંકુલ, સાદું, બરાબર, આ બધા જ વાક્યો છે એ પૂછાઈ શકે એમ છે. એટલે સાદા વાક્યની ચર્ચા કરીએ, બરાબર? એટલે જે સાદું વાક્ય છે, સરળ વાક્ય, સાદા વાક્યને સરળ વાક્ય પણ કહેવાય. તો એની અંદર મિત્રો પહેલા સામાન્ય રીતે જોવામાં આવે, બરાબર? તો ઘણા વિદ્યાર્થીઓ છે ને વ્યાખ્યા છે યાદ ન હોય, વ્યાખ્યા યાદ ન આવતી હોય અથવા સાદા વાક્યમાંથી સંયુક્ત, સંકુલ બનાવતા ન આવડતું હોય તો માત્ર એવું પણ કહી શકાય કે તમારે જે સાદું વાક્ય છે એની અંદર કોઈ સંયોજકો નહીં હોય અને એની અંદર માત્ર ઉદ્દેશ્ય કર્તા વિશે ચર્ચા છે થયેલી હશે, બરાબર? એની અંદર કોઈ સંયોજકો હશે નહીં, બરાબર? આપણને ખ્યાલ છે કે સંયોજકો છે એનું કાર્ય શું છે? સંયોજકોનું કાર્ય મિત્ર બે વાક્યોને જોડવાનું કામ કરે છે. શું કરે છે? બે વાક્યોને જોડવાનું કામ કરે છે. તો આપણે સાદા વાક્યની અંદર જોશું તો માત્ર ઉદ્દેશ્ય એટલે કે જે કર્તા છે એ પોતે જે ક્રિયા કરે છે એ દર્શાવેલું છે, એની અંદર કોઈ સંયોજકો છે હશે નહીં, બરાબર? માનો કે પછી સંકુલ અને સંયુક્ત વાક્ય આવે તો સંયુક્ત અને સંકુલ વાક્યની અંદર સંયોજકો હશે. એની અંદર એક સ્વતંત્ર વાક્ય હશે. જે સંયુક્ત વાક્ય છે તો એક સ્વતંત્ર વાક્ય હશે અને બીજું ગૌણ વાક્ય હશે અને એ સ્વતંત્ર રીતે ટકી શકે, સમાન નોભાવાળા હોઈ શકે, બરાબર? એવી રીતે જે પણ કાંઈ વાક્ય બંધારણની અને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો છે એમાં સાદું, સંકુલ અને સંયુક્ત વાક્ય. તો એ વ્યાખ્યા કદાચ ન યાદ હોય તો તમારે મિત્રો એના સંયોજકો છે યાદ રાખવા ખૂબ જરૂરી છે, બરાબર? એટલે હવે રચના અને બંધારણની દ્રષ્ટિએ છે આપણે વાક્યના જે પણ કઈ પ્રકારો છે એ જોઈ લઈએ. એની અંદર સાદું એટલે કે સરળ વાક્ય, આપણે સાદા વાક્યને સરળ વાક્ય પણ કહી શકાય, બરાબર? તો હવે આ સરળ વાક્ય છે એ ચર્ચા કરીએ. વાક્યમાં એક ક્રિયાપદ, શું કીધું છે? વાક્યની અંદર એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય કર્તા વિશે વાત કરવામાં આવેલી હોય,
બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈશું કે જેને સાદું વાક્ય પણ કહેવાય અને સરળ વાક્ય પણ કહેવાય. ઉદ્દેશ્ય કરતા કોઈ ક્રિયા કરે છે, ક્રિયાપદ છે એ દર્શાવેલું હશે, બરાબર, અને એના અંદર વિશેષ કશું દર્શાવેલું હશે નહીં, એની અંદર કોઈ સંયોજકો પણ છે નહીં. માનો કે હા તમને એવું કીધું કે આ જ વાક્યનું આપણે સંકુલ અથવા સંયુક્ત વાક્ય બનાવવાનું છે, તો કેવી રીતે કરશો, બરાબર. પહેલા આપણે સાદા વાક્યને મિત્રો સમજી લઈએ કે સાદું વાક્ય છે શું હશે. હું આપા દેવાયતને શોભે તેવી મહેમાન ગતિ કરીશ, બરાબર. અહીંયા કઈ ક્રિયા કરવામાં આવે છે, તો મહેમાન ગતિ ક્રિયા કરવામાં આવે છે, બરાબર. તો એની અંદર શું કીધું કે ઉદ્દેશ્ય કરતા વિશે જ માત્ર કે ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય કરતા વિશે જ માત્ર વાત કરેલી છે, એનાથી વિશેષ કોઈ વાત છે કરેલી નથી. હું આપા દેવાયતને શોભે તેવી મહેમાન ગતિ કરીશ, બરાબર. આ ઉદ્દેશ્ય કરતા વિશે વાત કરેલી છે. હું છે કરતા છે, બરાબર, કે આના વિશે જ વાત કરેલી છે. આની અંદર મિત્રો તમને કોઈ સંયોજક છે દેખાશે નહીં, બરાબર. હવે સંયોજકો છે એનું કાર્ય શું છે, તો કે સંયોજકોનું કાર્ય બે વાક્યને જોડવાનું કામ કરે છે, બરાબર. હવે આ વાક્યો છે એની અંદર ઉદ્દેશ્ય કર્તા અને ક્રિયાપદની જ માત્ર એટલે કે ક્રિયાપદ કે ઉદ્દેશ્ય કર્તા વિશે વાત કરવામાં આવી હોય તે વાક્યને સાદું અથવા સરળ વાક્ય પણ કહેવાય છે. પછી બીજું જોઈએ એટલું બોલે છે એન્જિને સીટી મારી, બરાબર. આ વાક્ય છે એ સાદું વાક્ય છે. કેવું છે? સાદું વાક્ય છે. હવે આ તમને એવું કીધું કે કોઈ સાદા વાક્યમાંથી તમારે સંકુલ અથવા સંયુક્ત બનાવવું છે, તો કેવી રીતે કરશો, બરાબર. હવે જો એટલું બોલે છે એન્જિન સીટી મારે છે, બરાબર. અહીંયા માત્ર છે એ જે પણ કઈ ક્રિયા થાય છે એની જ વાત કરી. હવે અહીંયા આપણે શું કરવા, એટલું બોલે છે ત્યારે જો આપણે લગાડેલું હોય તો આ વાક્ય છે કેવું બને છે, સંકુલ બને છે, બરાબર. એટલે તમને એવું પણ પૂછવામાં આવે કે સાદા વાક્યનું સંકુલ બનાવવું હોય તો આપણે આ જે સંયોજક છે એ સંયોજક અહીં ઉમેરેલો છે. એટલે સાદા વાક્યમાંથી કેવું વાક્ય બની ગયું, સંકુલ વાક્ય બન્યું. કેવું બન્યું? સંકુલ. શા માટે? તો કે આપણે સંકુલનો સંયોજક છે એ ઉમેર્યો, બરાબર. ઉદ્દેશ્ય કર્તા વિશે વાત કરેલી હશે, એના વિશે વધારે પછી વાત કરેલી નહીં હોય, બરાબર. એટલે અહીં છે એ એટલું બોલે છે ત્યારે એન્જિને સીટી મારી. હવે આ ત્યારે ઉમેરવામાં આવે ત્યારે આ વાક્ય છે સાદું નથી રહેતું, બરાબર. વાક્ય કેવું બને છે, સંકુલ બને છે. એટલે આપણે માત્ર છે કોની વાત કરવાની છે, તો કે ઉદ્દેશ્ય કર્તા વિશે જ વાત કરવાની છે, બરાબર. એટલે આવા સંયોજકો ઉમેરો મિત્રો તો સાદા વાક્યમાંથી સંકુલ અથવા સંયુક્ત વાક્ય બની જાય, બરાબર. અને જેની અંદર જે વાક્યની અંદર વાક્યમાં એક ક્રિયાપદ કે ઉદ્દેશ્ય કર્તા વિશે ચર્ચા થયેલી હોય, એના વિશે વાત થયેલી હોય, બરાબર, તે વાક્યને સાદું અથવા સરળ વાક્ય છે એ કહેવામાં આવે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે હું આપા દેવાયતને શોભે તેવી મહેમાન ગતિ કરીશ, બરાબર. અહીંયા મહેમાન ગતિ કરવાની ક્રિયા થાય છે પણ આ ઉદ્દેશ્ય કરતા છે પોતે ક્રિયા કરે છે એવું માત્ર દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ સંયુક્ત વાક્ય. કેવું વાક્ય છે? સંયુક્ત વાક્ય, બરાબર. સંયુક્ત વાક્યના મિત્રો ઘણા બધા સંયોજકો પણ છે, ને, અથવા, પણ, અને, કેમ કે, બરાબર. આ બધા સંયોજકો છે એ ઉમેરો એટલે સાદામાંથી સીધું કેવું વાક્ય બને છે, સંયુક્ત વાક્ય, સંકુલ અથવા સંયુક્ત વાક્ય બને છે. હવે આપણે સંયુક્ત વાક્યની વાત કરવાની છે, તો કે જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાના અને એકબીજા પર આધારિત ન હોય. શું કીધું છે? જે વાક્યમાં આપણે ઉદાહરણની દ્રષ્ટિએ જોશું કે જે વાક્યમાં બે કે તેથી વધારે, બે અથવા બે થી વધારે વાક્યો પણ હોઈ શકે, એવું નથી કે માત્ર એક હોય અથવા બે હોય, બે થી વધારે પણ વાક્યો હોય અને સ્વતંત્ર રીતે ટકી શકે તેવા, બરાબર. અને સમાન મોભાના અને એકબીજા પર આધાર ન રાખનારા. કારણ કે એ વાક્ય કેવું છે, તો કે એની એ વાક્યની અંદર માત્ર સ્વતંત્ર રીતે પોતાની સ્વતંત્રતા છે, પોતે ટકી શકે છે, બરાબર. બીજા ઉપર એ વાક્ય છે એ આધાર રાખતું નથી. સંયુક્ત વાક્ય છે કોને કહેવાય, તો કે જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે છે, બરાબર. સ્વતંત્ર રીતે ટકી શકે, પોતે છે એ કોઈના પર આધાર રાખતું નથી, સ્વતંત્ર છે વાક્ય, બરાબર. એટલે સ્વતંત્ર રીતે ટકી શકે
સમાન મોભાના, બરાબર, સમાન મોભાના અને એકબીજા પર આધારિત ન હોય, એકબીજા પર આધાર રાખતા ન હોય તેવા વાક્યોને સંયોજકની મદદથી, બરાબર, તેવા વાક્યોને સંયોજકની મદદથી જોડવામાં આવે ત્યારે તે વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. જો આમાં શું કીધું છે કે સંયોજકોથી જોડવામાં આવે, બરાબર. માનો કે અહીંયા મેં તમારા સામે આ વાક્યની અંદર સંયોજકો છે મૂકેલા છે, આમાં અથવા છે આ એક સંયોજક છે, બરાબર. આ સંયોજક છે એનું કાર્ય શું છે તો કે સંયોજક છે એ બે વાક્યને જોડવાનું કામ કરે છે. અહીંયા શું કીધું તો કે એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજકની મદદથી જોડવામાં આવતા હોય તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે. હવે આપણે જોઈશું પરેશ ગાશે, બરાબર. આ વાક્ય કેવું છે? જો અહીં શું કીધું કે જે વાક્યમાં બે કે તેથી વધારે, આ બે કે તેથી વધારે બે હોય અને બે થી વધારે પણ હોય. અહીંયા બે વાક્યો છે, કેવા છે? બે. પરેશ ગાશે, ભાવેશ વક્તવ્ય આપશે, બરાબર. વાક્ય કેટલા છે? બે છે. જો બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા, સ્વતંત્ર રીતે, બરાબર. આ બે વાક્યમાંથી એકબીજા પર આધાર રાખતા નથી, પોતે છે સ્વતંત્ર છે, બરાબર. કે બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાના, બરાબર. અને એકબીજા પર આધારિત ન હોય, એકબીજા પર આધાર ન રાખતા હોય અને જેને સંયોજકથી જોડવામાં આવે. હવે આ બે વાક્ય છે એ બે માંથી એક પણ એકાબીજી પર આધાર રાખતા નથી. બે વાક્ય કેવા છે? સ્વતંત્ર છે. એકબીજા પર આધાર ન રાખતા હોય વાક્યને કેવું કહેવાય? સ્વતંત્ર કહેવાય, બરાબર. અને જેને સંયોજકની મદદથી જોડવામાં આવે છે તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે. હવે જો પરેશ ગાશે, ભાવેશ વક્તવ્ય આપશે. આ એક થી બે થી એટલે કે એક અથવા બે થી વધારે પણ હોય એટલે અહીંયા બે વાક્ય આપેલા છે અને સ્વતંત્ર રીતે ટકી શકે, એકબીજા પર આધાર રાખતા નથી. આ બે વાક્ય છે એ બે માંથી એકબીજા પર આધાર રાખતા નથી, બરાબર. અને શું કીધું? એવા વાક્યને સંયોજકોની મદદથી જોડવામાં આવે, બરાબર. અથવા, અને, પણ, કેમ કે આ જે પણ કઈ છે એ સંયોજકો છે અને એ સંયોજકો છે એ વાક્યોને જોડવાનું કામ કરે છે, બરાબર. એટલે છે એ વાક્યોની વચ્ચે, બરાબર. અહીંયા શું કીધું છે તો કે પરેશ ગાશે અથવા ભાવેશ વક્તવ્ય આપશે, ભાવેશ વક્તવ્ય આપશે. આ અથવા જે છે એ સંયોજક છે, બરાબર. જેને સંયોજકોની મદદથી જોડવામાં આવેલા હોય તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે, બરાબર. એની અંદર કેટલાક સંયોજકો હોય અને, અથવા, પણ, કેમ કે. પછી બીજું ઉદાહરણ જોઈએ. આજની કેળવણી ગામડાને ભરખી રહી છે. આ વાક્ય પણ કેવું છે? સ્વતંત્ર છે, જે બીજા વાક્ય ઉપર આધારિત નથી અને એને આપણે શું કરવાનું છે તો કે સમાન મોભાના છે, બરાબર. અને એને જો સંયોજકોની મદદથી જોડવામાં આવે તો એ વાક્ય કેવું બને છે? સંયુક્ત વાક્ય બને, બરાબર. કે આજની કેળવણી ગામડાને ભરખી રહી છે. ત્યારે, આ ત્યારે છે એ પણ સંયોજક છે, બરાબર. અહીંયા એવું પણ લખી શકીએ આજની કેળવણી ગામડાને ભરખી રહી છે અને તમારે એનું રક્ષણ કરવાનું છે, એવું પણ લખી શકો. આ અને પણ સંયોજક, અથવા, અને, ને, પણ, બરાબર. આ બધા જે સંયોજકો છે જે બે વાક્યને જોડવાનું કામ કરે છે. આજની કેળવણી ગામડાને ભરખી રહી છે અને તમારે એનું રક્ષણ કરવાનું છે. શું કીધું? કે તમારે એનું રક્ષણ કરવાનું છે. તો આ બે વાક્ય છે કેવા છે? સ્વતંત્ર છે, એકબીજા પર આધાર રાખતા નથી, બરાબર. અને આ જે સંયોજકો છે આપણે આ સંયોજકોને ઉમેર્યું એટલે વાક્ય કેવું થઈ ગયું? સંયુક્ત વાક્ય થઈ ગયું, બરાબર. હવે આ જ સંયોજકને આપણે દૂર કરીએ તો વાક્ય કેવું બને છે? સાદું વાક્ય બને છે કે જેની અંદર માત્ર ઉદ્દેશ્ય કર્તા વિશે જ વાત કરેલી છે, એથી વધારે કોઈ વિશેષ વાત દર્શાવેલી નથી, બરાબર. હવે તમારે સાદામાંથી સંયુક્ત તમને પ્રશ્નપત્ર છે એની અંદર મોટા ભાગે એવા પ્રશ્નો હોય કે સંયુક્ત વાક્યને સંકુલ વાક્ય બનાવો
અથવા સંકુલ સંયુક્ત વાક્ય અને સાદું વાક્ય બનાવો. જો સાદું વાક્ય બનાવવાનું હોય તો આપણે શું કરશું કે આપેલા જે પણ કઈ સંયોજકો છે એ સંયોજકો દૂર કરીશું, બરાબર. અને સંયોજકો દૂર કરો એટલે વાક્ય કેવું બને છે? સાદું બને છે. અને માનો કે કોઈ સાદું વાક્ય છે તો એ જ સાદા વાક્યની અંદર જો તમે સંયોજકો ઉમેરો, સંયુક્તના સંયોજકો છે અથવા, પણ, અને, કેમ કે, કારણ કે, આ બધા છે સંયુક્ત વાક્યના સંયોજકો છે. સંકુલ વાક્યના જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, આ બધા છે સંકુલ વાક્ય એટલે કે મિશ્ર વાક્યના સંયોજકો છે. આવા સંયોજકો ઉમેરો એટલે સાદામાંથી સંકુલ મિશ્ર વાક્ય છે બની જાય. કારણ કે એ વાક્ય છે હવે ઉદ્દેશ્ય કર્તા વિશે માત્ર વાત કરેલી નથી, એનાથી વિશેષ પણ કશું છે એ દર્શાવેલું છે, બરાબર. એટલે આપણે જે અહીંયા જોઈ શકો કે સંયુક્ત વાક્ય એટલે કે ફરીવાર જોઈએ કે જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે, સમાન, મોભાના અને એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજકોની મદદથી જોડવામાં આવે છે. તે વાક્યને શું કહેવાય છે? તો કે સંયુક્ત વાક્ય કહેવાય, બરાબર. એટલે અહીંયા પણ જોયું કે ભાવેશ ગાશે આ અથવા સંયોજકો ઉમેરી, બરાબર. અથવા જે સંયોજક છે એટલે શું કીધું કે સંયોજકોની મદદથી છે, સંયોજકોની મદદથી એને જોડવામાં આવે છે. ભાવેશ વક્તવ્ય આપશે, પરેશ ગાશે અથવા ભાવેશ વક્તવ્ય આવશે. આજની કેળવણી ગામડાને ભરખી રહી છે અને તમારે એનું રક્ષણ છે એ કરવાનું છે, બરાબર. અહીંયા પણ આપણે શું કર્યું તો કે સંયોજક છે એ ઉમેર્યો. ત્યારબાદ જોઈએ કે સંકુલ અથવા મિશ્ર વાક્ય. મિત્રો સંકુલ અને મિશ્ર વાક્ય છે એની અંદર પણ કંઈક એવું છે કે જે વાક્યમાં રચનામાં એટલે કે જે વાક્યની રચનામાં એક મુખ્ય વાક્ય છે, એક વાક્ય, બે વાક્ય આપેલા હોય અથવા બે થી વધારે પણ હોય તો એ એક વાક્ય કેવું હશે? એક વાક્ય મુખ્ય હશે અને બાકીના વાક્ય છે ગૌણ હશે. કેવા છે? ગૌણ છે, બરાબર. એ વાક્ય મુખ્ય છે નહીં. જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય હોય અને તેના પર આધારિત અન્ય એક કે તેથી વધુ, બરાબર, એક પણ હોય અને એક થી વધારે પણ હોય. એટલે એવું કોઈ ચોક્કસ નથી કે બે વાક્ય આપેલા હોય તો એક મુખ્ય હશે અને ગૌણ. હા, બે વાક્યની અંદર એક મુખ્ય હોય ને એક ગૌણ હોય તો બે કે તેથી વધારે વાક્ય પણ આપેલા હોય, બરાબર. તો એમાં એક વાક્ય છે કેવું હશે તો કે મુખ્યતા, પ્રધાનતા દર્શાવતું હશે અને બીજા વાક્ય છે ગૌણ હશે, એની મુખ્યતા એટલી બધી વિશેષ હશે નહીં, બરાબર. એટલે શું કીધું છે કે સંકુલ મિશ્ર વાક્ય કે જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય હોય અને તેના પર આધારિત અન્ય કે એક મુખ્ય વાક્ય ઉપર બીજું વાક્ય છે આધારિત હોય છે, બરાબર. આધારિત અન્ય એક કે તેથી વધારે, એક પણ હોય અને એક થી વધારે એટલે કે બે પણ હોય. ગૌણ વાક્યો જોડાયેલા હોય, બરાબર. એક ગૌણ વાક્ય છે. એક વાક્ય મિત્રો કેવું હશે? એક મુખ્ય હશે અને એક થી વધારે એ મુખ્ય વાક્ય ઉપર આધારિત એટલે મુખ્ય વાક્ય ઉપર આધાર રાખતા હશે એવા બીજા ગૌણ વાક્ય હશે, બરાબર. એ જોડાયેલા હોય તેવી રચનાને એટલે કે સંકુલ અથવા મિશ્ર વાક્ય જે કહેવાય છે, બરાબર. અહીંયા શું કીધું? સંકુલ અથવા મિશ્ર વાક્ય. એટલે એના સંયોજકો છે એ પણ મેં દર્શાવેલા છે કે જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, જેવું, તેવું, આ બધા છે એ સંયુક્ત એટલે સંકુલ વાક્ય. સંકુલ એટલે કે મિશ્ર વાક્યના સંયોજકો છે, બરાબર. એટલે આપણને સંયોજકો જો ખ્યાલમાં રાખીએ કે ચાલો ભાઈ સંકુલ વાક્ય છે તો સંકુલના સંયોજકો ક્યાં છે? અને, અથવા, પણ, કેમ કે, પરંતુ, આ બધા વાક્ય જે છે ને, બરાબર, આ બધા વાક્ય છે એ કેવા છે? સંયોજકો છે એ કોના છે? તો કે સંયુક્ત વાક્યના. અને જે સંકુલ વાક્ય છે તો કે સંકુલ વાક્યને જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, જેવું, તેવું, આ બધા સંયોજકો છે મિશ્ર એટલે કે સંકુલ વાક્યના સંયોજકો છે, બરાબર. અને સંકુલ વાક્યની અંદર જો અહીંયા છે સંકુલ વાક્યની સંયુક્ત વાક્યની અંદર શું કીધું તો કે સંયુક્ત વાક્યની અંદર એવું કીધું કે બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે, સમાન મોભાવાળા, એકબીજા પર આધાર ન રાખતા હોય અને જેને સંયોજકોની મદદથી જોડવામાં આવેલા હોય તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે. હવે ફરી પાછું અહીંયા સંકુલ વાક્ય એટલે કે મિશ્ર વાક્યની અંદર શું કીધું તો કે એક મુખ્ય વાક્ય હશે અને એકથી વધારે ગૌણ વાક્ય હશે અને જે મુખ્ય વાક્ય ઉપર આધાર રાખતા હશે, બરાબર. જે મુખ્ય વાક્ય છે એના પર કેવા હશે તો કે આધાર રાખતા હોય, બરાબર,
તેવી વાત, અને જેને સંયોજકોની મદદથી જોડવામાં તો આવેલા હોય, બરાબર, પણ એક મુખ્ય વાક્ય છે અને બાકીના બીજા વાક્ય કેવા છે તો કે એના મુખ્ય વાક્ય ઉપર ગૌણ વાક્ય છે આધાર રાખે છે, તેવા વાક્યને સંકુલ અથવા મિશ્ર વાક્ય કહેવાય, બરાબર. તેવા વાક્યને શું કહેવાય તો કે સંકુલ અથવા મિશ્ર. જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. હવે જો આ જો અને આ તો જે છે એક સંયોજક છે. હવે જો આ એક મુખ્ય વાક્ય, આ મુખ્ય વાક્ય છે, જો મહેનત કરશો, બરાબર. અહીં શું કીધું તો કે એક મુખ્ય વાક્ય અને એક થી વધારે, બરાબર. આ તો અહીંયા બે જ આપેલા છે, નહીતર બે થી વધારે વાક્યો પણ હોય અને મુખ્ય વાક્ય એવું હોય એના ઉપર આધાર રાખતું હોય. એ આગલું વાક્ય જે મુખ્ય વાક્ય છે શું કહેવા ઈચ્છે છે, શું કહેવા માંગે છે, એના પર આખું વાક્ય છે એ આધાર રાખતું હોય, બરાબર. એટલે અહીં શું છે, જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. આ તો પરીક્ષામાં પાસ થશો આ વાક્ય છે ગૌણ છે. કેવું છે? ગૌણ. પરીક્ષામાં પાસ થશો પણ ક્યારે થશો તો કે જો મહેનત કરશો તો. આ જો અને તો છે એ પણ સંયોજક છે, પણ કોના સંયોજક છે તો કે સંકુલ અથવા મિશ્ર વાક્ય છે એના સંયોજકો છે. પછી એક એવું વાક્ય પણ આવેલું છે કે કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, બરાબર. અહીંયા કયું વાક્ય છે? મિશ્ર વાક્ય, એટલે કે પરંતુ. આ પરંતુ, કિંતુ, જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, જેવું, તેવું, આ બધા સંકુલ એટલે કે મિશ્ર વાક્યના સંયોજકો છે. જો મિત્રો તમને સંયોજકો યાદ હશે, બરાબર, તો તમે સંયુક્ત વાક્યમાંથી સાદું વાક્ય, સાદા વાક્યમાંથી સંયુક્ત સંકુલ વાક્ય છે એ બનાવી શકશો, બરાબર. હવે સાદું વાક્ય છે, સાદું એટલે કે સરળ વાક્ય છે, એની અંદર માત્ર એવું કીધું કે ઉદ્દેશ્ય કર્તા વિશે જ વાત કરેલી છે, એથી વિશેષ કશું દર્શાવેલું નથી, બરાબર. અને જે સંકુલ વાક્ય છે તો સંકુલની અંદર તો કે જે વાક્ય બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે, સમાન મુભાવાળા અને એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્ય છે ને સંયોજકો સાથે જોડવામાં આવેલા હોય, બરાબર. એવા વાક્યને સંકુલ વાક્ય કે સંયુક્ત વાક્ય કહેવાય છે. અને સંકુલ એટલે કે મિશ્ર વાક્ય છે એ કોને કહેવાય છે તો કે એક મુખ્ય વાક્ય છે અને બે કે તેથી વધારે ગૌણ વાક્ય હશે અને એક ગૌણ વાક્ય મુખ્ય વાક્ય ઉપર આધારિત હશે, બરાબર. અને કેવા વાક્યને સંકુલ અથવા મિશ્ર વાક્ય કહેવામાં આવે છે, બરાબર. એના સંયોજકો પણ મેં તમને કીધા. મિશ્ર વાક્ય છે તો મિશ્રના સંયોજકો જ્યારે, ત્યારે, જેવું, જ્યાં સુધી, ત્યાં સુધી, આ બધા છે એ સંયોજકો છે. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો પરંતુ, આ પરંતુ છે એ આપણે સંયોજક છે, આ મુખ્ય વાક્ય છે. ન હું હિમાલય ગયો ન બંગાળ, પણ આ વાક્ય છે ગૌણ છે. કેવું છે? ગૌણ છે. આ વાક્ય છે કોના પર આધાર રાખે છે તો કે કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો એક મુખ્ય વાક્ય પર ગૌણ વાક્ય છે એ આધાર રાખે છે, બરાબર. એટલે અહીંયા જોયું કે આ એક વાક્ય મુખ્ય છે, બીજું ગૌણ છે અને જેને સંયોજકો પણ મૂકવામાં આવે છે. સંયોજકોનું કામ છે શું છે તો કે સંયોજકોનું કાર્ય છે બે વાક્યને જોડવાનું કામ કરે છે અને સંયોજકો છે એ ઉમેરવામાં આવે છે, બરાબર. એટલે શું કીધું છે આ તો કે રચના અને બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો છે કે જેની રચના પણ અલગ છે અને બંધારણની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો છે, બરાબર. આપણે અર્થભાવ અને પ્રયોજનની દ્રષ્ટિએ પણ જોયું. અંદર આપણે વિધેય અને નકારાત્મક વાક્ય છે કેવી રીતે હોય એ પણ આપણે જોયું, બરાબર. એટલે હાલ છે આ ત્રણ વાક્ય જે છે સાદું, સરળ, બરાબર. સાદા વાક્યને સરળ પણ કહેવાય, સંયુક્ત વાક્ય, સંકુલ એટલે કે મિશ્ર વાક્ય, આ ત્રણ જે રચના અને બંધારણની દ્રષ્ટિએ આ ત્રણ વાક્યના પ્રકારો છે, બરાબર. એની અંદર આપણે વ્યાખ્યા જોઈ, બરાબર. વ્યાખ્યાની અંદર પણ બધું અલગ અલગ છે. હવે સરળ વાક્યની અંદર શું હશે? ઉદ્દેશ્ય કર્તા વિશે વાત કરેલી છે. સંયુક્ત વાક્યની અંદર શું હશે તો કે સમાન મુભાવાળા હશે અને સ્વતંત્ર હશે અને બીજા પર આધારિત ન હોય, સંયોજકોથી જોડવામાં આવેલા હોય એવા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય. તો હવે સંકુલ કોને કહેવાય તો કે મુખ્ય હશે, બાકીના એક અથવા બે કે તેથી વધારે વાક્ય છે ગૌણ હશે અને ગૌણ વાક્ય મુખ્ય વાક્ય ઉપર આધાર રાખતા હોય તેવા વાક્યને સંકુલ અથવા મિશ્ર વાક્ય કહેવાય, બરાબર. અને જેના સંયોજકો યાદ હશે તો આપણે સંકુલ સંયુક્ત વાક્ય અને સાદું વાક્ય પણ બનાવી શકશું, સાદા વાક્યને સંકુલ અથવા સંયુક્ત વાક્ય પણ બનાવી શકશું, બરાબર. એટલે ધોરણ 12 ની અંદર
આ જે રચનાની દ્રષ્ટિએ જે છે બરાબર, આ છે એ મુખ્ય છે તમારા પાઠ્યપુસ્તકમાંથી. જે પાઠ્યપુસ્તક હોય છે એમાં પાઠના જે કેટલાક વાક્યો હોય એ વાક્ય જ મૂકેલા હોય બરાબર. અને સૂચનાઓ પર શું હોય તો કે સંયુક્ત સંકુલ વાક્યને સાદું વાક્ય બનાવો, સાદા વાક્યને સંયુક્ત સંકુલ બનાવો બરાબર. એટલે જો આપણે એના સંયોજકો ખ્યાલ હશે, જો આપણે એનું બંધારણ ખ્યાલ હશે બરાબર, કે સંયુક્ત વાક્યને શું કહેવાય, સંકુલ વાક્યને શું કહેવાય, તો જ આપણે સાદામાંથી સંકુલ અને સંકુલમાંથી સંયુક્ત વાક્ય છે અને સાદું વાક્ય બનાવી શકશું બરાબર. એટલે આ 3 વાક્ય છે એ તમારે ધોરણ 12 ની અંદર પણ ઉપયોગી બની શકે છે બરાબર. એટલે દરેક વિદ્યાર્થીએ છે આ 3 વાક્ય રચના અને વધારાની દ્રષ્ટિએ આ 3 વાક્યો છે એ તમારે નોટ કરી લેવા, જે મુખ્ય છે અને IMP પણ કહી શકો બરાબર ધોરણ 12 ની અંદર. એટલે હવે આપણે આ જે 3 વાક્યો છે હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને છે એ સમજમાં આવી ગયા હશે બરાબર. અને જેની માહિતી છે એ તમારે ધોરણ 12 નું પુસ્તક છે બરાબર, એ પુસ્તકની અંદર પાના નંબર જે 62 છે એની અંદર પણ આપેલું છે. ધોરણ 11 ના દરેક વિદ્યાર્થીને જો પોતાના બુકની અંદર ન લખેલું હોય અથવા પોતાના જે પણ કાંઈ ધોરણ 11 ની પુસ્તિકા છે એની અંદર ન લખેલું હોય તો ધોરણ 12 નું કોઈ વિદ્યાર્થી પાસેથી પુસ્તક લે અને પાના નંબર 62 પર આ જે 3 વાક્યો છે એની વિગત આપેલી છે બરાબર. એટલે એમાંથી પણ લખી લેવું. એટલે આ 3 વાક્યો છે એ કરવા ખૂબ આવશ્યક છે, એમાં કોઈ આળસ કરવી નહીં.